સદગુરુ મહારાજની જય, બળદેવદાસ મહારાજની જય, સિદ્ધરામદેવજી મહારાજની જય, સર્વે સંત ભગવાન की जय। अपने अपना मात पिता गुरुदेव। ओम नमः पार्वती पति हर हर महादेव। सर्वे भक्तों ने मारा अंतरना जय सद्गुरु साहेब, जय श्री राम। आज एक भाई મને બહુ ખબર નથી પડતી પણ એવું લખેલું આવ્યું કે મહારાજ શ્રી બાપજી નિજરા ગુરુ કોણ એક કડી કેમ છોડી દીધી છે। તો જે મુમુક્ષ આત્મા હોય એની મારે પ્રાર્થના કશું વાંધો નહીં, આવો પ્રશ્ન થાય અને મારો વાલો વૈરાગમાં રહેજો। આ મનુષ્ય દેહે હમણાં આપણે સિદ્ધરામદેવજી મહારાજની વાણીની એક કડી બોલીએ છીએ, મજા આવે છે, બહુ આનંદ આવે છે। કહેવાનો મૂળભૂત હેતુ સિદ્ધરામદેવજી મહારાજનો એવો થાય છે, આ ઘટમાં આપણે વ્યક્તિગતના ગુરુ કરાવીએ છીએ। દેહિક રીતે નામ હોય સામતભાઈ કે કલ્યાણદાસ કે રઘુરામ મહારાજ કે પછી ગમે તે અનેક નામ હોય છે આપણા દેહના, એ દેહના નામથી આપણે ગુરુ કરાવતા હોય છીએ। રામદેવજી મહારાજે બહુ મને સમજાય છે, ગુરુ કૃપાએ વાત કરું। રામદેવજી મહારાજે તો આત્માના ગુરુની વાત કરી છે। નિજરા ગુરુ કોણ છે એટલે કે આત્માના ગુરુ કોણ છે, વ્યક્તિગતની વાત નથી કરી। બહુ સરસ છે। અને મનુષ્ય દેહે સર્વ ધર્મનું મૂળ સનાતન ધર્મ છે। સનાતન ધર્મની માલિપા એક છળ, એક કપટ, એક ઈર્ષા, એક અહંકાર, એક નિંદા। રામદેવજી મહારાજે એમ કહેવાય એના 19મા ફરમાનમાં એમ કીધું છે કે આટલી વસ્તુ રહિત જે આત્માઓ સંતની સેવા કરે છે, ગુરુ મહારાજની સેવા કરીને જે ગમ મેળવે છે એ મારો સેવક। સિદ્ધરામદેવજી મહારાજ બોલ્યા, ગતની માલિપા ક્યારેય કે આત્મપ્રિય ગમે તે હોય, પછી આજ હું ને તમે હોય તોય લાગુ પડે, તમારાથી મારે કશું કપટ કરવું તો હું સિદ્ધરામદેવજીનો દાસ નથી। કોઈથી કપટ રહિત વર્તે એ રામદેવજી કે સેવક હમારા। આપણે હવે નિજરા ગુરુની વાત ભાઈ લખીને મોકલું છે કે બાપજી એ કડી કેમ વાત ન કરી, આજે આપણે વાત કરી લઈશ। જબરજસ્ત વાત સમજવા જેવી છે કે આપણે વ્યક્તિના ગુરુ કરાવવા નીકળી જાય। મારે દીકરાનો દીકરો વાસુદેવ મહારાજ છે તો વાસુદેવ મહારાજના ગુરુ કરાવીએ છીએ, આત્માના ગુરુની વાત કરી છે। રામદેવજી મહારાજ બહુ સરસ વૈરાગથી બોલ્યા છે। એ હરિજી સિદ્ધરામદેવજી મહારાજ એક સરસ વાત ગતને કહે છે। પૂછો ને પૂરા એ પંડિતોને, એ પૂછો ને સાધુ સન્યાસીને, એ પૂછો ને સાધુ સન્યાસીને, રામદેવજી મહારાજ એક લંબાવીને રાગ કરીને પૂછીએ છે, એ પૂછો ને સાધુ સન્યાસીને,
એ જી એ આમાં નિજરામ ગુરુદેવ કોણ છે રે એ આમાં નિજના ગુરુ કોણ છે. રામદેવજી મહારાજ ગતને આનંદથી સમજાવે છે કે આપણે તો નિજ એટલે જે મારા સ્વરૂપો બધામાં ઘટોઘટમાં જે વ્યાપી રહ્યા છે, જે ચેતન આત્મા છે, જે વ્યક્તિને જે આત્માને રંગ નથી, રૂપ નથી, જેને પાંચે તત્વમાંથી કોઈ તત્વ પણ નથી, એને જલ તત્વ નથી લાગુ પડતું, એને અગ્નિ તત્વ નથી લાગુ પડતું. ઠીક છે, અજંપા જાપથી આપણે સુમિરણની સુધી બનાવીએ છીએ. અજંપા જાપ એક પવન તત્વ છે, એનાથી કોઈ પર પુરુષ છે. કોઈ સદગુરુ મહારાજને શરણે જાય છે અને ત્યારે સદગુરુ રામ રીઝાય છે. અહમ સોહમની બે પાખું બતાવી છે. આટલા નિજ ગુરુની વાત કરું છું. સિદ્ધરામદેવજી એમ કે છે, પૂછો પૂરા પંડિતોને. પૂરા પંડિતો કે જે પાંચે તત્વને જાણે અને ત્રણ ગુણને પીછાણે, એ ખાવનને ખોડે ખેલે, એ પૂરા પંડિતો. પૂછો સાધુ સંન્યાસીને. એમ કહેવાય કર્મ રહિત જે ક્રિયાને નિપજાવી સંસારની અંદર રહી આ સંસારની જે સર્જન પાલન ને વિસર્જનની સમૃદ્ધિને અપનાવી, અને સર્જન પાલન વિસર્જનની સમૃદ્ધિ આપણું શરીર છે, એને અપનાવી અને વાચ અને કાચ જેને સિદ્ધ કર્યા છે, એ સાધુ સંન્યાસીની વાત કરી ગયા છે. ખૂબ હોય છે આવા પુરુષો છે. મને ખબર ના હોય એટલે એવું ક્યારેય ન ગણવું કે અગાઉ હતા અને હવે તો ક્યાં હોય ને. નહીં. સંત ન હોત જગતમાં તો બ્રહ્માંડ જલી જાત. જોવો જઈ આ સૃષ્ટિમાં જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી સંત ભગત ભેખ સતી જતી સુરા આ બધા રહેશે. નિજરા ગુરુનો અર્થ એ થાય છે કે આત્માના ગુરુ કોણ છે. લો, મહારથી પુરુષ બળદેવ મહારાજ એક સાક્ષી પૂરે છે. ગગન મંડળમાં ચેલા ગુરુજી બોલાવે સારો સંદેશો સુણાવે. જોજો, ગગન મંડળ એટલે પાંચ તત્વ રહિત કોઈ ગેબી પુરુષ રણકાર જણકાર કરી રહ્યો છે. તું હું છું અહીંયા આવ, તું હું છું અહીંયા આવ, તું હું છું અહીંયા આવ. એ ગુરુ મહારાજ નિજરા ગુરુ છે. રામદેવજી મહારાજે એમ કીધું કે નિજના ગુરુ કોણ છે. નિજના ગુરુ પાંચ તત્વ, ત્રણ ગુણ અને વિશેષમાં બે ગુણની એક ધારા છે. ગુપ્ત છે પણ આજે વાત કરું છું. વિશેષમાં બે ગુણ છે જેને નિર્ગુણ અને શિરગુણ એટલે જતી અને સતી. એને નિર્ગુણ ને શિરગુણ મહાપુરુષ કીધા છે. આમ પાંચ તત્વ, પાંચ ગુણ અને વિશેષમાં એમ કહેવાય તત્વ રહિત જે પુરુષ છે આપણો આત્મા, એના ગુરુ કોણ છે એવું રામદેવજી મહારાજ કહે છે. એટલે કીધું પૂછો પૂરા પંડિતોને, પૂછો સાધુ સંન્યાસીને. નિજરા એટલે કે તમારી અંદર નિજ સ્વરૂપ છે જે જરે એવું નથી, એટલે નિજરા કહેવામાં આવ્યા છે. એ સ્વરૂપ આપણું ખુદનું છે. આપણે ખુદ છીએ પણ તત્વ રહિત છીએ. જાપ અજંપા પણ એ ઘરે નથી. જીવન સાહેબ સાક્ષી આપે. જાપ અજંપા સો ઘર નહીં, ચંદ્ર સૂર્ય વહાં પહોંચત નહીં. ચંદ્ર સૂર્ય એટલે આપણા ઘટમાં બે નાડી વસી રહી છે. એક નાડી સૂર્ય નાડી છે, એક ચંદ્ર નાડી છે. એ બે નાડી પણ જ્યાં પહોંચતી નથી, જ્યાં શ્વાસ ને ઓશ્વાસનું ભજન,
એની માલિપા વિલીન બની જાય અને એ તત્વરહિત જે પુરુષની અંદર કોઈ ચેતના છે એ આપણું ખુદનું સ્વરૂપ છે. કોઈ ગેબી પુરુષ છે આવું કહી શકાય છે. એમ કહેવાય 10 ઇન્દ્રિય છે, 10 ઇન્દ્રિયનું જ્ઞાન થયા પછી 10 ઇન્દ્રિય કદાચ કાળ આવીને બંધ કરી દે તો નીકળ જાય અસવાર. મેરે રામ ગાડુ વાલા સદગુરુ ગાડી વાલા કોઈને મળી ગયા હોય તો 5 જ્ઞાન ઇન્દ્રિય ને 5 કર્મેન્દ્રિય અંદર કાળ આટો મારે તો પુરુષ હાથ ન આવે. એવો ચૈતન્ય આત્મા વિલ પાવર પુરુષ છે. એના ગુરુ પિંડ બ્રહ્માંડ થી પર, આદ અનાદ અને નાદ, નાદથી પર એ નિજના ગુરુ છે. સિદ્ધ રામદેવજી મહારાજના શબ્દ છે. એની પ્રેરણાથી, એની દયાથી જે ઉકેલ આવ્યો, જે ધ્યાન પડે છે એ વાત આપને હું એમ કહેવાય પીરસું છું. સઘળી કૃપા અખંડ બ્રહ્માંડના માલિક શ્રી રામદેવજી મહારાજની અને ગુરુ બળદેવ મહારાજની કૃપા છે. આવા પુરુષ ઘટોઘટમાં બાહિર ભીતર એક નિરંતર હરદમ તાર લગાવી રહ્યા છે. અસંખ્ય અહીંયા સંગીત બાજી રહ્યા છે. એ નિજરા ગુરુની વાત છે. જેણે જેણે સંતોની સેવા કરી છે, જેણે જેણે ગુરુવા પુરુષના હુકમ ઉઠાવ્યા છે, જેને જેને એકતા રાખી છે. એકતાનો અર્થ એવો થાય કોઈએ છળ કપટ ઈર્ષા કે કોઈ જાતની ટીપા ટીપણી નહીં ગણવાની. સકલ શ્રુતિની અંદર પોતાના ગુરુ સર્વશ્રેષ્ઠ કાયમ ગણે છે. એને ગુરુ ગમ લીધી કહેવાય છે. વાચ અને કાચ એમ કહેવાય જીવ દયા આત્મ પૂજા સદગુરુ સેવા જગતમાં દેવની દૂજા. આ લક્ષ જેને સાંધ્યા છે એને અવશ્ય સિદ્ધ રામદેવજી મહારાજ પલોપલ આ ઘટમાં પ્રગટ પણ છે. દેખો પિંડ બ્રહ્માંડથી પર કોઈ નિજારી બાવો એમ કહેવાય તત્વ રહિત તાર લગાવી રહ્યો છે. દેખો પિંડ બ્રહ્માંડથી પર કોઈ નિજારી બાવો. મારી અંતરની એવી અપેક્ષા છે કે આ સૃષ્ટિ ઉપર જેને જેને મનુષ્ય દેહ મળ્યો છે, જેને જેને સંતોની થોડી ઘણી ભ્રાંતિ થઈ છે, ખ્યાલ આવ્યો છે, એવા પુરુષને એમ કહેવાય સદગુરુ સેવા કરવી. જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે, પણ જગત થકી એમ કહેવાય જગદીશને આપણે ઓળખી શકીએ છીએ. માટે આજનો કાર્યક્રમ, આજનો એમ કહેવાય થોડોક ચપટેક સત્સંગ સમય તૂટે છે. આગળ ઉપર વિશેષ સત્સંગ આપશું, આનંદ કરશું અને ખૂબ વૈરાગી રહેવાનું. જગતની માલિપા સદગુરુ ગોવિંદ જેરે લાખા ગુરુ ગોવિંદને એક કરી જાણો પછી મહારસને માણો. સદાય હરિના દાસ એવી રૂઢી રીત પાડો. તમે સદા હરિના દાસ થઈને રહેવું. માટે આવતા પ્રસંગમાં મળશું. સદગુરુ મહારાજની અઢળક કેવલ કૃપા આપણી ઉપર રહે એવી મારી પ્રાર્થના. સર્વે ભક્તોને જય સિયારામ, જય સદગુરુ સાહેબ.